હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજના લેક્ચરમાં આપણે આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ જોવાનું છે. અને આજના લેક્ચરમાં આપણે મેક્સિમમ અલગ અલગ એક્ઝામમાંથી જે ક્વેશ્ચન પૂછાયેલા છે એ બધાની ઇન્ફોર્મેશન આવી જાય તમે આન્સર કરી શકો એવી રીતે બધી જ માહિતી આમાં કવર કરી લીધી છે. અને આરટીઆઈનો સ્પેશિયલ વિડીયો બનાવવાનું રીઝન એ છે કે સીસીએ ગ્રુપ બી મેન્સમાં એક અલગથી ટોપિક આપેલો છે, રાઈટ? સો લેટ્સ સ્ટાર્ટ ફર્સ્ટ કે માહિતીનો અધિકાર અધિનિયમ 2005 એટલે કે આરટીઆઈ એક્ટ 2005. તો આનું આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ તો આરટીઆઈ એક્ટ એટલે શું થાય કે તમારી માહિતી મેળવવાની જે અધિકાર છે એ તમારી ઇન્ફોર્મેશન માટેનો જે તમારો રાઇટ છે. અને ઇન્ડિયન ગવર્મેન્ટે 2005ના કાયદાથી આ વસ્તુ અમલમાં મૂકી છે. અને 12 ઓક્ટોબર 2005માં આ વસ્તુ ઇન્ડિયન ગવર્મેન્ટે સ્ટાર્ટ કરેલી છે. અને આનો મુખ્ય હેતુ શું છે તો જે ટ્રાન્સપરન્સી લાવવાનો, કે કોઈ પણ વસ્તુ તમને નથી ખબર કે તમારી લાઈક તમે ટેક્સ ભરો છો તો તમારા પૈસા ક્યાં યુઝ થયા છે, વોટ એવર જે પણ કાંઈ વસ્તુ તમારે ડાઉટ હોય, તમારે ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે એના માટે આરટીઆઈ કરી શકો છો. તમારા હક માટે તમારી હક છે આ કે તમે કઈ વસ્તુ આપો છો તો તમારે એ વસ્તુ ક્યાં જાય છે, શું થાય છે એની માહિતી મેળવવાનો. તો જોઈએ તો માહિતીનો અધિકાર અધિનિયમ 2005 પરિચયમાં જોઈએ તો આરટીઆઈ એટલે માહિતી મેળવવાનો અધિકાર, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. ભારત સરકારે નાગરિકોને સરકારી માહિતી મેળવવાનો અધિકાર આપવા માટે માહિતીનો અધિકાર અધિનિયમ 2005 અમલમાં મૂક્યો. તો તમને ક્વેશ્ચન થશે કે આરટીઆઈ ક્યારે શરૂ થયું? તો ભારતમાં આરટીઆઈ અધિનિયમ 12 ઓક્ટોબર 2005થી દેશભરમાં અમલમાં આવ્યો. અને એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે સરકારના જે કામકાજ છે તેમાં પારદર્શિતા લાવવી અને નાગરિકોને તેમના હક મુજબની માહિતી આપવી. હવે અહીંયા અલગ અલગ કલમ આપેલી છે તો આપણે જે આઈએમપી કલમ છે એ જોવાની છે, બધી કલમ નથી જોવાની. તો ફર્સ્ટ જોઈએ કલમ 2(6). હવે આની અંદર આપણને માહિતી એટલે શું એ બતાવેલું છે, રાઈટ? તો માહિતી એટલે કોઈ પણ રેકોર્ડ, દસ્તાવેજ, મેમો, ઈમેલ, અભિપ્રાય, સલાહ, અખબારી યાદી, પરિપત્રો, હુકમો, લોકબુક, કરાર, અહેવાલ, કાગળ, નમૂના, મોડલ્સ કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જે માહિતી કે સામગ્રી અને તત્સમય અમલમાં હોય તેવા કાયદા હેઠળ કોઈ જાહેર સત્તામંડળ મેળવી શકે તેવી કોઈ ખાનગી મંડળને લગતી માહિતી સહિતની કોઈપણ સ્વરૂપમાં કોઈપણ સામગ્રી. ઇન શોર્ટમાં એટલું કીધું છે કે કોઈ પણ ખાનગી સત્તામંડળની તમે આરટીઆઈ કરીને એના પાસેથી કોઈ પણ તમે રેકોર્ડ્સ મેળવો છો, કરાર મેળવો છો, અહેવાલ મેળવો છો તો એને આપણે માહિતી કહેશું. તો વોટ ઇઝ ધ માહિતી એ એની ડેફિનેશન હતી કલમ 2(6)માં. હવે જે માહિતીનો અધિકાર અધિનિયમ 2005 એટલે કે આરટીઆઈ એક્ટ 2005 છે એમાં એક નિયમ 5 છે. એની અંદર અમુક વસ્તુ લખેલી છે કે ફી અને ચાર્જીસ અરજી સાથે તમારે 20 રૂપિયા થશે. પેજ દીઠ 2 રૂપિયા હોય છે. કમ્પ્યુટર ડિસ્ક કે ફ્લોપી ડિસ્કના 50 રૂપિયા. રેકોર્ડ તપાસણી કરવાની હોય તો પહેલી 30 મિનિટ ફ્રી મળે છે, પછી દરેક 30 મિનિટે 20 રૂપિયા ભરવાના હોય છે. અને બીપીએલવાળા હોય એમના માટે ફ્રી હોય છે. આ જનરલી કહેવાય ને જે સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન હોય એમાં પૂછી લીધા હતા એટલે આમાં કવર કરેલું છે કે અરજી સાથે 20 રૂપિયા, પેજ દીઠ 2 રૂપિયા, કમ્પ્યુટર અને ફ્લોપીના 50 રૂપીસ. રેકોર્ડની તપાસણી કરવાની હોય તો પહેલી 30 મિનિટ ફ્રી મળે છે, પછીની દરેક 30 મિનિટે તમારે 20 રૂપિયા ભરવાના હોય અને બીપીએલવાળાને ફ્રીમાં હોય. હવે નેક્સ્ટ છે માહિતીનો અધિકાર અધિનિયમમાં નિયમ 3(2). નિયમ 3ની અંદર જે બીજો છે કે ફી ભરવાની પદ્ધતિ કે કઈ રીતે તમે ફી ભરી શકો છો. તો તમે કેશ થ્રુ ભરી શકો છો, ડીડી એટલે ડિમાન્ડ ડ્રાફ્ટથી ભરી શકો છો, પે ઓર્ડરથી, નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ, નોન જ્યુડિશિયલ પેપર, સ્કેનિંગ અને સ્ટેમ્પિંગ બંનેથી, કોર્ટ ફી સ્ટેમ્પ, ઈ સ્ટેમ્પ, ઇન્ડિયન પોસ્ટલ ઓર્ડર, રેવન્યુ સ્ટેમ્પ અને ચલાણ. આ 11 અલગ અલગ ફી ભરવાની પદ્ધતિ છે. આમાંથી ઘણીવાર ખાલી એક્ઝામમાં હોય છે કે નીચેનામાંથી કઈ ફી ભરવાની પદ્ધતિ નથી હોતો તો કઈ ફી ભરવાની પદ્ધતિ છે અંડર આરટીઆઈ, તો જસ્ટ એકવાર જોઈ લેજો. નિયમ 3, જો ઈમેલથી અરજી મળેલ હોય તો 7 કેલેન્ડર દિવસમાં ફી ભરવામાં નહીં આવે અથવા તો બીપીએલનો પુરાવો આપવામાં નહીં આવે તો અરજી દફતરે કરવામાં આવશે. એટલે કે જો તમે ઈમેલથી અરજી કરેલી છે અને 7 દિવસની અંદર તમે કોઈ પણ ફીનું પેમેન્ટ નથી કરેલું અથવા તો તમે બીપીએલ છો એવો કોઈ પ્રૂફ અટેચ નથી કરેલું તો તમારે
અરજી ફરજિયાત ઓફિસે જઈને કરવાની આવશે. ત્યારબાદ નેક્સ્ટ છે કલમ 7 નિયમ 4, જેમાં માહિતી આપવાની સમય મર્યાદા છે કે કચેરીને અરજી મળ્યાની તારીખથી 30 દિવસમાં માહિતી આપવાની હોય. કચેરીને લગતી અરજી ના હોય તો 5 દિવસમાં, અને ત્રીજો પક્ષકાર હોય તો 30+20 એટલે કે 50 દિવસમાં કરવાની હોય. પહેલાં 30 દિવસ, પછી તમને 20 દિવસ બીજા મળતા હોય છે. ઇન શોર્ટ, તમે કોઈ પણ અરજી કરો છો, જો કચેરીને લગતી હોય તો તમને 30 દિવસની અંદર ઇન્ફોર્મેશન મળે છે. કચેરીને લગતી નથી તો 5 દિવસમાં મળે છે, અને ત્રીજો પક્ષકાર કોઈ હોય તો 50 દિવસની અંદર મળતી હોય છે. ઓકે, તો કલમ 19ની અંદર નિયમ 6 છે અપીલની જોગવાઈ. જાહેર માહિતી અધિકારીના ઉપરી અધિકારી કે જેમણે પ્રથમ વિવાદ સત્તામંડળ એટલે કે ફર્સ્ટ અપીલેટ ઓથોરિટી તરીકે જાહેર કર્યા હોય તેમને હુકુમ મળે ત્યાંથી 30 દિવસની અંદર કોઈ પણ ઇન્ફોર્મેશન આપવાની હોય છે. અને જો પ્રથમ વિવાદ સત્તામંડળથી નારાજ થઈને અરજદાર રાજ્ય માહિતી આયોગને આ વસ્તુ આપે છે અને એમને 90 દિવસમાં ઇન્ફોર્મેશન આપવાની હોય છે. અને રાજ્ય માહિતી આયોગ એટલે કે સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનનું એક બીજું પણ કાર્ય છે કે જેટલા દિવસ ડિલે થયું હોય ઇન્ફોર્મેશન આપવામાં એટલા દિવસ માટે પર ડેના 250 રૂપીઝ આપે છે, પ્લસ આ મેક્સિમમ 25,000નો દંડ હોય છે. આ એ પીઆઈઓ એટલે કે પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર ઉપર આ દંડ લગાવતા હોય છે, જે લોકોએ ઇન્ફોર્મેશન આપવામાં ડિલે કરેલું હોય. જો એ લોકો પ્રોપર રીઝન આપે તો ના હોય, બટ પ્રોપર રીઝન ના મળે તો એમના ઉપર આટલો દંડ હોય છે. હવે આરટીઆઈ એક્ટ કલમ 28 એપેટેટ ઓથોરિટી નિયમ બનાવવા સત્તા આપે છે. આરટીઆઈ એક્ટની અંદરથી જે 28 નંબરની કલમ છે એ એપેટેટ ઓથોરિટીને નિયમ બનાવવા માટેની સત્તા આપે છે. તો હવે નેક્સ્ટ છે કલમ 2 જાહેર સત્તામંડળ એટલે શું કે જાહેર સત્તામંડળની અંદર કઈ કઈ વસ્તુઓને આપણે લઈ શકીએ છીએ યા તો ગણી શકીએ. તો ફર્સ્ટ છે સંવિધાની અથવા તો તે હેઠળની કોઈ પણ સંસ્થા, સંસદે કરેલા કોઈ બીજા કાયદાથી બનાવેલી સંસ્થા, રાજ્ય વિધાન મંડળે કરેલા કોઈ બીજા કાયદાથી બનેલ મંડળ, સમુચિત સરકારે બહાર પાડેલ કોઈ જાહેરનામામાંથી અથવા તો કરેલા કોઈ હુકુમથી, આપેલ અથવા રચાયેલ કોઈ સત્તામંડળ અથવા મંડળ અથવા સ્વરાજ્યની સંસ્થાને તેના સમુચિત સરકારે પૂરા પાડેલા ફંડથી પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે જે બનાવેલી હોય, માલિકીની નિયંત્રિત અથવા તો મોટા પાયે ધિરાણ મેળવેલ મંડળ, મોટા પાયે ધિરાણ મેળવતા બિનસરકારી સંગઠન. આ જે તમને પોઈન્ટ્સ આપેલા છે એના થ્રુ જે સંસ્થા બનેલી હોય એને આપણે જાહેર સત્તામંડળ કહી શકીએ. સો નેક્સ્ટ ઇઝ કલમ 2 માહિતીનો અધિકાર એટલે આ અધિનિયમ હેઠળ કોઈ જાહેર સત્તામંડળ પાસેથી અથવા તેના નિયંત્રણ હેઠળની માહિતી મેળવવાનો અધિકાર. ઇન શોર્ટ, કલમ 2 તમને માહિતીનો અધિકાર શું છે એની ડેફિનેશન છે કે આ રાઇટની અંદર તમે કોઈ પણ જે જાહેર સત્તામંડળ છે એની પાસેથી અથવા તો એના અંડરની કોઈ પણ સંસ્થા પાસેથી તમને ઇન્ફોર્મેશન મેળવવા માટેનો એક અધિકાર છે. તો એના અંદર કઈ વસ્તુ આવે છે તો કોઈ કામકાજ, દસ્તાવેજ કે રેકોર્ડની તપાસ કરવાનો અધિકાર છે, દસ્તાવેજ અથવા રેકોર્ડની નોંધ, ઉતારા અથવા તો એની પ્રમાણિત નકલ લેવાનો પણ તમને અધિકાર છે, સામગ્રીના પ્રમાણિત પુરાવા લેવાનો અધિકાર છે, ડિસ્ક, ફ્લોપી, ટેપ, વિડીયો કેસેટ સ્વરૂપમાં અથવા તો બીજી કોઈ ઇલેક્ટ્રોનિક પદ્ધતિ અથવા જ્યારે આવી માહિતી કોઈ કોમ્પ્યુટરમાં અથવા બીજા કોઈ સાધનમાં સંગ્રહિત હોય ત્યારે પ્રિન્ટઆઉટની મારફતે મેળવવાનો પણ અધિકાર છે તમને. તો કઈ કઈ રીતે તમે માહિતી મેળવી શકો છો એના રૂલ્સ આપેલા છે કે આ 4 અલગ અલગ મેથડ છે કે જેના સ્વરૂપમાં તમે માહિતી મેળવી શકો છો, જે તમારો એક અધિકાર છે. પછી કલમ 6ની અંદર માહિતી મેળવવાની પદ્ધતિ આપેલી છે કે તમે કઈ કઈ રીતે માહિતી મેળવી શકો છો. યા તો તમે રૂબરૂ જાઓ, ટપાલ કરો, ઈમેલ કરવું. ઇન્ડિયન સિટીઝન અરજી કરી શકે છે. ઓનલી ઇટ ઇઝ અલાઉ ફોર ઇન્ડિયન સિટીઝન. ત્યારબાદ છે કલમ 8 અને 9 ગુપ્તચર પ્લસ સલામતી સંગઠનોની માહિતી અધિનિયમ મેળવતા સંગઠનો આમાંથી બાકાત છે. એટલે કે કોઈ પણ કહેવાય ને કે આઈબી કહી શકીએ, આ કોઈ જે એકદમ સેન્સિટિવ ઇન્ફોર્મેશનવાળા હોય તો એના પાસે તમે ઇન્ફોર્મેશન ના માંગી શકો. રાઈટ, અત્યારે યુદ્ધનો માહોલ છે તો તમે કહેવાય ને કે મિલિટરી પાસેથી આરટીઆઈ ના કરી શકો કે તમારે નેક્સ્ટ હવે શું કરવાનું છે કે શું પ્લાનિંગ છે કે તમે ક્યાં શું યુઝ કર્યું, રાઈટ.
જે ગુપ્તચર અને સલામતી સંગઠનો છે એ આ વસ્તુમાંથી બાકાત કરેલા છે. પ્લસ ખાનગી અને અંગત હક તેમજ અંગત હિતને સ્પર્શતી બાબતો. હવે સમથિંગ પર્સનલ વસ્તુ કે એવું કોઈ હોય, તમારા પર્સનલ રાઇટ ફૂલફિલ થતા હોય તો એવી વસ્તુ પણ આમાં અલાઉ નથી. એટલે ગુપ્તચર અને સલામતી સંગઠનો પ્લસ ખાનગી અને અંગત હક તેમજ અંગત હિતને રિલેટેડ કોઈ પણ વાત હોય તો એને આમાંથી બાકાત કરવામાં આવેલી છે. હવે છે કલમ 8, એની અંદર પેટા કલમ 1 અને એની પણ પેટા કલમ ક. તો કલમ 8(1) માં એવું કીધું છે કે આ અધિનિયમમાં ગમે તે મજબૂર હોય તે છતાં કોઈપણ નાગરિકને જે માહિતી જાહેર થવાથી ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાષ્ટ્રની સલામતી, વ્યૂહાત્મક, વૈજ્ઞાનિક અને આર્થિક હિતો, વિદેશી રાષ્ટ્ર સાથેના સંબંધને પ્રતિકૂળ અસર કરે અથવા તો કોઈ ગુનાને ઉત્તેજન આપવાના પરિણામે તેમ હોય તો તેવી માહિતી આપવાની આવશે નહીં. ઇન શોર્ટ કે આ નિયમની અંદર તમને એવું કીધું છે કે તમે એવી કોઈ માહિતી માગો છો જેના લીધે ઇન્ડિયાના ઇન્ટરનેશનલ રિલેશન ઉપર અસર થતી હોય, ત્યાં ઇન્ડિયાની સોવર્નિટી, એના જે ઇન્ડિયાનું આખું સ્ટેટસ છે એના ઉપર અસર થતી હોય, યા કોઈ ક્રિમિનલ એક્ટિવિટીને ઉત્તેજના મળતી હોય તો એવી કોઈ પણ માહિતી તમને આપવામાં આવશે નહીં. તમે આરટીઆઈ કરશો તો પણ, કેમ કે આનો રૂલમાં છે. ત્યારબાદ છે કલમ 8(2). એમાં છે કે સરકારી ગુપ્ત બાબત અધિનિયમ 1923માં ગમે તે મજકૂર હોય પેટા કલમ 1 અનુસાર પરવાનગી પાત્ર મુક્તિ હોય તેમ છતાં રક્ષિત હિતોના નુકસાન કરતી માહિતી અથવા તો જાહેરાતથી જાહેર હિત વધુ મહત્વનું બને ત્યારે જાહેર સત્તામંડળ માહિતી પૂરી પાડવાની છૂટ આપી શકશે. હવે જો તમને એવું કીધું છે કે કલમ 8(1) અંદર હવે એવું સ્પેસિફિક કેટેગરી આપેલી છે કે જેની અંદરથી તમને ઇન્ફોર્મેશન નહીં મળી શકે. રાઇટ, નેશનલ સિક્યુરિટી છે, એન્ડેન્જર્ડ હ્યુમન લાઈફ હોય કે જે કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન રિવીલ કરતા હોય તો ઇન્ફોર્મેશન તમને આપવામાં નહીં આવે, એવું સેક્શન 8(1) કીધું છે. તો સેક્શન 8(2) એવું કીધું છે કે જે સેક્શન 8(1) અંદર જે આપણે એક્સેપ્શન રાખેલા હતા કે આ ક્રુશિયલ ઇન્ફોર્મેશન તમને નહીં આપવામાં આવે, બટ ક્યારેક પબ્લિક ઓથોરિટીમાં ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝ કરવામાં પણ આવતી હોય છે કે સેક્શન 8(1) બ્રેક કરી શકાય છે, એવું સેક્શન 8(2) કીધું છે કે જ્યારે તમારે એવું હોય કે જે આ ઇન્ફોર્મેશન શેર કરવાથી કોઈ બેનિફિટ વધારે થતા હોય ત્યારે તમારે ઇન્ફોર્મેશન શેર કરી દેવાની હોય છે. લાઈક નો કરવાનું એ રીઝન છે, બટ ક્યારેક એવી કંઈ સિચ્યુએશન આવે છે અને ઇન્ફોર્મેશન શેર કરવાથી જનહિતમાં સારું એવું બેનિફિટ થતું હોય તો શેર કરી દેવાની. હવે છે કલમ 12 અંદર કેન્દ્ર માહિતી આયોગ એટલે કે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન. વર્તમાનમાં કેન્દ્ર મુખ્ય માહિતી કમિશનર છે હીરાલાલ સમારિયા. ત્યારબાદ કલમ 15 અંદર તમને જોવા મળશે રાજ્ય સત્તા અથવા તો રાજ્ય માહિતી આયોગ એટલે સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન. વર્તમાન ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશનર છે અમૃત પટેલ. અને કલમ 20 અંદર ખોટી, અધૂરી, ભ્રામક માહિતી આપનાર અધિકારીને દંડની જોગવાઈ છે. એટલે કોઈ તમને ફોલ્સ અથવા તો હાફ ઇન્ફોર્મેશન આપે છે તો ગાઈડ કરે છે તો એને દંડ આપવામાં આવશે એવી જોગવાઈ કરેલી છે. સો નેક્સ્ટ છે માહિતી અધિકારની થોડી ઇન્ફોર્મેશન છે કે વિશ્વમાં સૌપ્રથમ આરટીઆઈ અમેરિકામાં હતો. આરટીઆઈ કાયદો સૌપ્રથમ સ્વીડનની અંદર આવેલો છે અને ભારતમાં સૌપ્રથમ આરટીઆઈ આપણે તમિલનાડુમાં આવેલું છે. હવે આરટીઆઈની રચના ક્યારે થઈ? તો આરટીઆઈની રચના 15 જૂન 2005માં થઈ હતી. આરટીઆઈનું ભારતમાં અમલ ક્યારે થયો? તો 12 ઓક્ટોબર 2005માં અમલ થયો હતો. આરટીઆઈની માન્યતા, તો એની આ ઇમ્પોર્ટન્સ ક્યારે મળી કે એને ક્યારથી માનવામાં આવેલું છે? તો 22 જૂન 2005થી. અને આરટીઆઈનું ગુજરાતમાં અમલ ક્યારથી થયો? તો 22 માર્ચ 2010. યાદ રાખજો, રચના 15 જૂન 2005, એનો અમલ કરવામાં આવેલો છે 12 ઓક્ટોબર 2005 અને એની માન્યતા 22 જૂન 2005 અને આરટીઆઈનું ગુજરાતમાં અમલ તો 22 માર્ચ 2010માં. હવે આરટીઆઈના લાભ જોઈએ તો સરકારી કામગીરીમાં પારદર્શિતા એટલે કે ટ્રાન્સપરન્સી લાવવાનું. ભ્રષ્ટાચાર સામે એક શસ્ત્ર છે એટલે કે વેપન છે. નાગરિકોના હકો માટે સાધન, લોકશાહી મજબૂત થાય છે.
જસ્ટ તમારા આરટીઆઈથી કયા કયા ફાયદા છે એ છે. તો એક ટ્રાન્સપરન્સી લાવે છે ગવર્મેન્ટના કામમાં, પ્લસ તમે કરપ્શન સામે એક વેપન તરીકે યુઝ કરી શકો છો, અને તમે તમારા રાઇટ માટે આ એક વસ્તુને યુઝ કરી શકો છો કે જાણવા સરકાર કઈ વસ્તુનો શું યુઝ કરે છે એ જાણવો તમારો અધિકાર છે. ત્યારબાદ માફ કરવામાં આવેલા વિભાગો. તો કેટલાક સુરક્ષા અને ગુપ્તચર વિભાગો આરટીઆઈ હેઠળથી બહાર રાખવામાં આવ્યા છે, જેમ કે રો, આઈબી, એનએસજી વગેરે. રો, આઈબી, એનએસજી આ વગેરેમાં તમે આરટીઆઈ નથી કરી શકતા ફોર ઇન્ફોર્મેશન. ત્યારબાદ છે, જો આ વિભાગોમાંથી કોઈ પણ માહિતી ભ્રષ્ટાચાર અથવા માનવ અધિકાર ભંગથી સંબંધિત હોય તો તે આપવામાં આવી શકે છે. જનરલી આ વિભાગમાં તમે આરટીઆઈ ના કરી શકો, બટ હ્યુમન રાઇટના ભંગની વાત હોય યા તો કરપ્શન રિલેટેડ હોય તો તમે આરટીઆઈ કરી શકો છો. ઓકે ગાઈઝ, થેન્ક યુ. આજ માટે આટલું જ બસ. હવે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ગાઈઝ. અને કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરી દેજો.